થવા દે ઓ તારું થોડો દો અલ્યા વાળી મારા ઘરમાં મુશા કાઢે છે વાળી મારા ઘરમાં મુશા કાઢે છે ડોહા પેલા જો તો ખરા હું વાળું છું આ વાળી તો બધું હોય મય કંકુ નાખી જાય છે નારિયેળ નાખી જાય છે મય ફૂલા નાખી જાય છે આ મારા ઘર આગળ વાળી બધો ઢગલો કરીને તો મારા ઘરમાં 84 નું ખાતું ગાળ દીધું છે નાના 84 નું ખાતું ગાળ દીધું છે હોય બધું નારિયેળ ને બારિયેળ મેલી તો આ 84 નું ખાતું 85 માં હું 86 ની મારી ડોશી ને 80 માં બાજુમાં તું મને જપ્પા નહીં દેતો નાના જપ્પા નહીં દેતો આ મગવાળો લચક નહીં આવતો આ મગવાળો મચક નહીં આવતો મારા બેટા સેવા જેવા આજુબાજુ ભેગા થયા છે તો આવું કચરો આવ્યો તમે અરે આ હું કચરો આ ખાડા પાડી નાખ્યા મારા ખાડા હું થોડા પાડે તમારા છોકરાએ પાડે છે છોકરા પાડતા આવું લઈને મગરું નાના છોકરા આવા ખાડા પાડતા અને હાથીથી ગુંદો નહીં એવા તો ખાડા પાડી નાખ્યા છે મારા ઘરમાં ના હોય તો ભાઈ તારા મારા બે પૈસા ભેગા કરીને વચમાં એક દિવાલ ચણાઈ દે ઈટો બીટો લાઈન એટલે આ જફા જતી રહે રોજની દિવાલ બનાવવી પડશે આ દિવાલ બનાવી દો તમારા કંકાજ જતો નહીં નાના કંકા તમે વાળીને કાઢો છો મારા ઘરમાં હું જો કાઢું છું હું તો વાતો નહીં હોબરા મારે આ ખાડા તમારા છોકરાએ કર્યા નો મારો પાડો બધી વાતો પડી મેલો ભાઈ ઈટો બીટો લાવી અને દિવાલ ચણી નાખો એટલે આ બધી જગ્યા જતી રહે આ તે બોલાઈ લે કાલન લઈને મંગાઈ દે આ રોજા કોણ ટકા કરે તમે તો તમારી માં પૈસા વાળજો અને તમારે જોબ કરવું હોય એમ કરજો હા આયા છે જોવા કે કેટલી પંચાયત કરે છે વાળી લાલાભાઈ ના ઘરમાં કાઢે છે અને એક સહેજ મચક નહીં આવતા ત્રણ દાડે ભૂહાલ આવે છે આખોટા કરે મારા ઘરમાં દિવાલો પાડી નાખી છે અને પાછા કીધે અમારી બાધા રાખો અને તમારી બાધામ તો હું રાધા જેવો થઈ ગયો છું નાના રાધા જેવો થઈ ગયો છું તો હજી તો બાધાયો ને આ બાધાયા વાળા ખાવાને આખી રીતના ખાવા નહીં દે તમારે આટલા જ રાખવું છે નાના બાધા છે ને ગરબો ગાલી દે હો તમને ગોઠ્યો ઉપડે તમને તમે છે બકરા રતા નહીં પાપડી જેવા થઈ જાતો તો હાથ કાતા નહીં આ મગવાળા હા કાતા નહીં આ મગવાળા હા કાતા નહીં ઓહો આ મગવાળો હપકાવા દેતો નહીં આ મગવાળો થપકાવા દેતો નહીં મારે શું જવું બેવાના વશમાંથી પાછા તો ઓમ લઈને પાર પાછો જેટલા જાવ મોય કોળિયામ તો તમારાથી બીવાય તો મોય કોળિયામ બીવાય દઉં એવું થાય તો હું કરું હું તો મને બહાર નીકળવા દો માપમાં શાંતિ રાખો હું માપમાં શાંતિ રાખો આ નટવાળા ત્રણ દાડે ડોક્ટર બોલાવું છું તે ઈઓને ઇન્જેક્શન આલે ને ભેંસ નહીં ઇન્જેક્શન આલે મારા બેટા સેવા ધતિંગ કરાવે છે ઊંટ લાઈન બોધ્યો તો અસલ હેડ તું તે કીધું મારા બેટા તમારે ઊંઠી ગયો મારા ડોક્ટર પડકા ચાલે તમારે એવો છે એવો ડોક્ટર લાવ્યો તો તે ઊંટોથી પડકીને ડોક્ટરોને આવી જાય છે મારા ઘરનું બધું રાહત તારવાળી નાખ્યું ના હોય તો ભાઈ વટાણા પહેલી કોઈક સણાઈ દો અને આ મતવાળાને કે પહેલી હોય કોઈક સણાઈ દો મારા ઘર આગળ હું કા બાપા કસરો નાઈ કરો હું તો તમારાથી કંટાળી જો નાહી દો એવું થાય જામ હું તો તમારા કંકાસથી તો આખી દીવાલ ઊભી કરી હોય વૈષ્ણવ હજી ઓય લોબુ થવું તમારા હજી ઓય ના જુદું કરાવો અમે શું લોબા થયા છે અમે તો લોબા થયા હતા અમે ટૂંકા થઈ ગયા નાના ટૂંકા થઈ ગયા અમે શું લોબા થયા છીએ પણ વાત શું છે બખાડો ચાલુ કરી દીધો ભાઈ બખાડો ચાલુ તમારા ને બખાડો અને લહણનો પુત્ર મારાઈ નાખી દો મારા બેટા 2 જણા શિયાળામાં લહણ કહે છે પણ મને વાટકી લહણ આલે છે અને કીસી લહણ કો તો લક્ષણો બદલે છે એટલે તમારો શું સુધરી ગયો છે તાને આ વાડી તો મારા ઘર આગળ કાઢો છો નાના તે બજારમાં લઈને ખો બીજોને કીધા કરતા અલ્યા બજાર વાળા તમાર જેવા કે ભલા મળે આવા કે અને પાડોશી આવો હોય પાડોશી તો કેવો હોય ભૂસોરેન બીજાને ખવડાવે એને પાડોશી કહેવાય આવો પાડોશી કહેવાતો હા આવાન ખવડાવે આ ડોહાન હાડામ કોઈ શરમ ના આવતી હોય હા શરમ વગર ના શું કોમ મસી રહેતા હું ના શરમ વગર ના શું કોમ મસી રહેતા હું આ સરપંચે શિકાર હું કરી છે આ માગું વાટો મારે તો કોઈ ખબર પડે વાત વગરના બખાડા કરશે ને થોડું પબ્લિક ભેગી થઈ જાય ખોટી ઘરનો બીજા ગાળો આલું તો હું તો બીજા ગાળા થઈ દઉં આ 2 જણા પછી મારા રહું નહીં હું કંટાળી ગયો છું હમણાં 2 જણાથી
ભૂલો તમારી હોય ને ભાઈ બીજાને હોભરાવ જે આવડે જ છે ભાઈ એ ભાઈ ચાર જણાને બોલાઈને પૂછ આ કચરો મારા ઘર આગળ કાઢ્યો છે ને મારી હું ભૂલ ના મારી હું ભૂલ પણ કચરો કાઢ્યો ને કચરોમાં હાલ ભરાઈ જાય અને વાળીને તમે ત્યાં કચરો એમ લઈ જાઓ ના હોય તો તમે હું કા વાળીને લઈ જાઓ તમારા ઘર આવું બધું મારા કાઢ કરશો ને યાર ના હોય તો પેલા સરપંચ ને બોલાવો ગામના તે આ કોઈ કરાવો ના દિવાલ બરાબર ખરાબ કરજો કોઈકને પાડોશમાં આવું ને આવું કરજો તો ભાઈ હાથ ખાતા નહીં વાત સવાંગ કરો કે એક તો ખોટા બાજુમાં રહે છે બખાડા છે વાતે સાલું હોય છે એટલા જાય આટલા તો આયા છીએ જઈ આ મગવાળા ઈવોનો કચરો લો તમારો કચરો આ મગુ કાઢી નાખીએ ભાઈ મારા જ બધો ગહારો કરવાનો ના મારા જ ગહારો કરવાનો ભરતા જ નહીં કઈ એ છે દિવાલો ચણાવો તો મગજ ઉપર લેતા નહીં અને ગોમના બોકડે જાય છે બોકડા તોડે છે અને આ ઘરનું જાય છે દેખાતું નહીં આ મગવાળા વાળી પાવર હોવાનો હતો તમારો કચરો તમારી મગું લઈ જાઓ તમારો કચરો તમારે ઘેર ભાઈ મારા ના કાઢતા લડવાનું કરજો ખબર નહીં પડતી પણ હું ખબર આ પાડવાની ખેલ કર્યા છે હું ખબર પણ ઈ પાડવાની લઈ લેવાતું તું તે લઈ નાખતા કે જો ખબર નહીં પડતી ભાઈ સાલું હમણાં હાલ મેલો તો એકી ફરા લોબો થઈ ગયો હવે મારા કાઢો તો તે ઈ તમારે તમારે ઘેરો વચ્ચો વચ્ચ છે કોઈ નહીં તમારે થાય આ મગવાળા વાળી હોય કાઢછી ને આ મગવાળા હોય કાઢછી તો કા ધતિંગ પકડ્યો છે બે મગુ એ અમાર લાભ પતાઈને લોબા થઈ જો લોબા થઈ જતા આ કચરો લઈ જાઓ તમે આ કચરો તમારો લઈ જાઓ ખબર નહીં પડતી તું શું કેવું આ કચરો લઈ જાઓ તમારો અને ના હોય તો પેલા સરપંચ ને બોલાવો અને હોય દિવાલ હું કે બોલાવું મારા હું લે દે તમારે બોલાવો તાને આ સાઈડ આપો ના જો કચરો કચરો હોય કાઢી બધો મારું રાહત તારવાડી નાખો છો ફોન નાખ્યો હોય ને કાગો ભરીને હલો ના જોયા હોય તો આ એમ લઈ દો તમાર સાઈડ માર સાઈડ ના ભાઈ, જુઓ ફોકોમાંથી જ ઊંઝાવતા નહીં આખો દાડો આ તો હજી ઘેર જાઉં છે ગામમાં જઈને પેલા સરપંચને બોલાવવા છે અને આ બે જણાનો ફેસલો કરી નાખવો છે અરે ડેલિગેટ ને બોલાવો હું કોને નહીં પીવા તો તું તો જો બીવા ભાઈ તું તો મોટો બોસ કરો કા એટલે તું તો ના બીવાય અમાર તો બીવાવું પડે તારે તો મૂસો કરી કા હા લાઈન નંબર વાગણ મુસે બોલવા નહીં વચમો તારે ગાડી કરવું હોય તો પતરું લઈ લો મારા પતરું લેવા મારા આવો છે જેટલી વૈરાજ કરે છે ના શુદ્ર બાજુમાં એ વૈરાજ કરે છે આ બાજુ જે આવે તો આ તો લબ લઈને લોબો ના કરતો તો કહી દે જે આવ્યો આજ તો ઓવા હું લોબા કઈ કાઢો તમે બના જતા રહો આ હોય બે એનો વચ્ચો હોય કયો આવે સાત તો સરપંચ હા બોલો તમે યાર ગામના સરપંચો પણ કોઈ ખબર પડતી નહીં પણ હું થયું એ તો કે પેલા પેલા ગામમાં જેવું ચાલે છે તમે જઈને જોતા હોય તો તમને ખબર પડે કે પણ મને તમે કીધું હોય તો ખબર પણ પડે તમે છે. આવો તો ખબર પડે કે આ મારા એમ ઘરના નહીં. હા. તમે બોલાવા હું આઈ ના જો ફટ લઈ હા એ તો બરોબર આ મારા ઘરના આજુબાજુ બે જણા રહે છે ને હા. તે નકરી પનોતી તમે જોવો ચાલ તો તો નહોતી વાળી મારા બેટા મારા ઘરોમું અને કોઈ કીએ ને હા. તો જેટલા આમ તમે જોવો તો આમ. પણ તમે વારીને આમ જવા દેતા હોય તો પણ ઈ વાળી તો છેલ્લું બધું સાફ વળી ગયું મારા ઘર આગળ ઢેસણો હું ખાડા થઈ ગયા હતા હું વાળ તમે પાડો છો કોણ છે બે જણા આ પેલા તા તો મોણકો પાન ઓવો એ રહે ને આમાં પેલા રહે ને બીજા પાછા શેતોભા. ઓવાઈ હરી જેવા. ટીબી થઈ જાય છે આ યાર. ઓળખ્યા રોડ ઓળખ્યા કરી કરીને તો ટીબી થઈ જાય છે વન તો જપતા નહીં મારા બેટા તમે જુઓ. યુવાન જપ નહીં થતી ઓવે બે મગુથી વાળી મારા ઘેર લાઈન કાઢી છે હા લત ખબર પાડી અને દે કોઈ કહું છું સરપંચ ને બોલાવ કે સરપંચ હું તોડી બોલા બે જણા બોલાવા તમે ના, તમે બે હો અકેલા ચાવા હા, બનાવીએ. હું બેહું, સાહેબ. શાંતિથી કૂટી નાખીએ છીએ આપણે કોઈનાથી બગાડવું નહીં તમે બે હો આ ખાટલો તો તમે ના ના તમે બે જણા બોલાઈ જાય હા હું બોલાઈ આવું હા હું બેહું તમે બોલી આવજો એ તમે- હા એ તો હું બેહું છું હા જા તમે તમે બેહો. મારા બેટા હું જો લપાઈ જાઉં પાછા ના લપાઈ જાઉં જો હેડો પેલા સરપંચ આવે તો બોલાયા છે તમારે બે જોડો ને હેડો એક સમાધાન કરવું હોય તો એમ કરો મારા તારા ઘેર પગ લઈ મેલું જો તારા 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 ઓગણા નહીં કરું. તમારા કે તારા ના કરતો ને કે આ એક ઇંચ મેલો તો એક ઇંચ હમણાં ભોડું તારું ફોડી નાખ્યું હવે તારા ના કરતો તમારા કે તમારા અમે તારા ઘેર કા પગ મેલે પણ વાડી નું કઈ કાઢો તો મારા પગ ના મેં લાવાય તો સરપંચ આવ્યો તો વાયકલ લઈને આવો
હું અમે સરપંચ તમારે કેવું કરાવીએ આજે બગાડવાનું છે સમાધાન કરવાનું છે આ સમાધાન કરવું હોય તો એકણ આવો કે પણ હા, હવે અહીં બેહો ને સર હારું હેડો ઓય લઈને આવીએ ચાલો ઓય બે ઓય લઈને આવીએ ચાલો કશો વાતો આ નહીં ઈ સમજી જતા હોય તો હાલો મન તો કશો વાતો નહીં તમારે ઘેર કરવા મેળો અમે સરપંચને લઈને આવીએ છીએ તમે મોટા બાપના રહો ને ભાઈ અમે જ્યાં રહું તો થાય છે ભાઈ સરપંચ બોલો આ વાળા તો કીધ બી બાલ્ટી વાળા હા બોલો કીધું અમારે ઘેર સરપંચને લઈને આવો તમે એવું હોય ના આયા? ના હોય કીધું તમારે ઘેર પગ નહીં દેવો અમારે મારું નામ તો લેવું હતું. તમે મારી લીધું તમે ડોહાનું એ લીધું બે દેવાનું લીધું તોય ના પાડે એવું છે? ઓહો. લે આવડો. લે આવડો. ના પાડે. ઈવન કે રાખજો લે આવડો. હા લે હાડો કેવા બેઠા છે બોલો. આવો સરપંચ બેહો. બેહો એકણ બે હવાની જગ્યા તો કરો તે અમારે જ બેહો, બેહો. હતી. સબ ભૂઈ બેહો એ તમારી બે વાતો અમે ના ભાઈ તારા આઈ હું કા ભૂઈ બેહું તારા આમાં તમે તમે મોટા બે બેહો. લાલજી તમે બેહો. હું કા ભૂઈ બેહું હું તો તમે બેહો. અરે તારું બે ઘર તારે હવા દે, બે હવા દે. તારી એરા કહે છે કે અમે મોટા ઘરના અમે બોલ્યા હતા મોટા ઘરના એરા બોલ્યા છે અમન મોટા ઘરના ના ના આઈ બેહો લાલજી. ના ના ગાટલા મારું બેહો મોઢું તો રાખો, હું તો મારું મોઢું વધારાનો નહીં ભાઈ હું તો ઘર બેસી મારે વચમાંથી ના, ના. અને કોઈ દારૂડિયા ના લીધો તો તમારી બેવાની પથારી ગોળ નહીં જવા રાખજો મારું મન રાખો તમે. શાંતિ બેહો, બેહો. આમાં તો શાંતિ થાય હું આ શાંતિ. એક મિનિટ હું મેટર હતી એમ બોલો. ઓન કરતા દારૂ લ્યો હારું. હા એક બન મેટર હું હતી બોલો. ને ભાઈ મેટર એ છે કે આર્યા ખરા ને હા. વાળી મારા કરવાનું કાઢે છે અને આ પેલમગ વાળા ખરા ને એ વાળી મારાવાનું કાઢે છે તો તમે એમ કરો મારો- તે. ઈવો વાત પટવા દે તો મારો કહેવાનો મતલબ એવો છે કે થોડા પૈસા કાઢી હા. અને આપણે ઈંટો બીટો લાવી અને તમે તાર આપણા અડધા પૈસા એ રહ્યા હાલે અડધા પૈસા હું હાલે અમે હું કાલ લે અમારું કઈ સણતર કરવું છે અમારું જરૂર છે સણતરની પેલા એમ નહીં થાય અમારું કઈ સણતર અમારું કમ્પ્લીટ છે ભાઈ ઓગણો કચરો ઉકાતા એ બાદ જવા કચરો દો. અમે નહીં કરતા અમે પેલા ખૂણે જવા દઈએ પણ છીએ આ દેખાય છે આ જોજો તમે લાવીને એ બાદ મેં કીધું છે તો એમાં પ્લાસ્ટર કરાવી દે એમાં હરકું થઈ જાય પણ એનું કા પ્લાસ્ટર તો કરાવવું બધા પડે. અમે કઈ સણતર કરાવીએ તમારે કરાવવું પડશે એમ તાન. ભૂકા અમારું જરૂર છે દિવાળની અમારો આમથી ડાયરેક્ટ જવા ના મળે અમારા વધારાના પૈસા નહીં એવા એક કામ કરો તમારે કશું દિવાલે નહીં કર્યું કશું કરવું નહીં હું ત્રણેય મારા ઘર છે ને કચરા પેટી એક મેં કહી દઉં છું. બધો કચરો એ મને નાખવાનો તમારે લાલજી મોનકાબા તમારે ચેતંગા તમારે હું કશું કીધું વાંધો નહીં. આવડી મોટી મેલ આવજો મારા ઈ તો. આવડી મેં કા એવડી હું કરું આઈ આખા મહિનાનો કચરો આવી દઉં હું. ચિંતા ના આ તો કરો પણ ઉપાડવા આવજો પાછા કચરા ભાઈ ઉપાડવા નહીં મારે ના આવે એ તમારામાં આવે એટલે ઉપાડીને ખાલી શું કરવાની હતી એ ખાલી તમારું ઓર્ડર કરવાના અમારે થોડું કરવાનું એ તો પાછી- અમે ખાલી કચરા પેટી મેચ્યું એ તો હા વચ્ચે- ભાઈ પટી ગયું તમારા હા કચરા પેટી મેળવાનું કીધું તમે છે કચરો વાળતા ના આ સાઈડ હા, અમે લાલજીનો કચરા પેટી બાપા. અને મેચી. તમે- તો વારસે તાન કોણ તમે હશો હરવા હું કચરા પેટી મેં કહી દીધું એમાં કચરો નાખવાનો તમારે આ એમ સોખવડ કયો હું કીધું હા તો અમે મોત નાખ્યું અમારે એવું અરે કાંઈ થાય નહીં. સરપંચે તો કચરા પેટી આમાં મેળવી મેં કહી દીધું હા હારું કર્યું. ઉભારો ઉભા. ચંપલ પહેરવા દે મને. સંપલ પહેરલો પહેરવાનું તો હું હારી પટે બોલો બોલો હારું કર્યું તમે કચરા પેટીનું ગોઠવ્યો તા બે નખો જ ત્યાં લોહી પીતા હતા મારું દિવાલ કરવાનું તમે કહેતા હતા ને પણ ઓવા. ખર્ચો એ ના કરો તમારે કરવો આ પડે બે નખો ત્યાં મારા શેરી પડી ગયેલા આ કશું કર્યું એવા નહીં. ઉપર હિટ કોમ કર્યું અને આ વખતે તમે ચૂંટણીમાં ઉભા રહો ને તો વોટ તમારે આ તે કશો હતો ને હો હા હા આગળ જોતા